કેટલામાં સોદો કરશો તમે તમારા બાળકનો? કેટલામાં સોદો કરશો તમે તમારા દેશનો? શું કિંમત લગાવશો તમે તમારા જમીરની? લોકસભાની ચૂંટણી આવી છે. તમને દારૂની બોટલની લાલચ આપશે, ઘઉંની બોરીની લાલચ આપશે, સાડી, ટીવી, ફ્રીજ આવી બધી લાલચો આપશે. ત્યાર પછી તમારો વોટ ખરીદશે. સત્તામાં આવ્યા પછી તમારા વોટનો સોદો કરશે. એટલે વિચાર કરીને દોસ્તો વોટ આપજો. કારણ કે તમારા બાળકોનું ભવિષ્ય હવે સરકારના હાથમાં નથી. તમારા બાળકોનું ભવિષ્ય હવે તમારા હાથમાં છે. તમે તમારા બાળકોને ભણાવી ગણાવીને આગળ વધારવા માગો છો કે પછી મંદિરની સીડીઓ પર બેસીને ભીખ મગાવવા માગો છો? વિચાર તમારે કરવાનો છે. આ એ લોકો છે કે જે તમારી પાસે ગાયના નામે વોટ તો માગે છે, પરંતુ ગાયના જ્યાં કતલખાનાઓ ચાલે છે એમની પાસેથી કરોડો રૂપિયાના ફંડ પણ લે છે. આ એ લોકો છે કે જે મહિલા સુરક્ષાની વાતો તો કરે છે, પણ દેશની અંદર મહિલાઓ પર જે અત્યાચાર થાય છે એ જોઈને પણ એક શબ્દ બોલતા નથી. આ એ લોકો છે કે જે આર્મી જવાનોની સુરક્ષાની મોટી મોટી વાતો કરે છે. આર્મીનો કોઈ જવાન શહીદ થાય ત્યારે એમની શહાદત ઉપર આંસુડાઓ પાડીને તમારા વોટ ખરીદી લે છે. પણ આર્મીના જવાનની મહિલાઓને નિર્વસ્ત્ર કરીને જ્યારે રસ્તા પર ફેરવવામાં આવે છે ત્યારે દેશના વડાપ્રધાનના મોઢામાંથી એક શબ્દ પણ નીકળતો નથી. આ એ લોકો છે કે જે તમારી પાસે આવીને તમારા વોટનો ઉપયોગ કરશે, તમારો વોટ લેશે અને પછી તમારા વોટનો સોદો કરશે. કોઈને ખરીદશે, કોઈને વેચશે, તોડી મરોડીને સરકાર બનાવશે. વિચાર તમારે કરવાનો છે. કોઈ સાધુ સંત મહંત આવીને તમને ભરમાવશે કે ફરી એક વખત આ વ્યક્તિની જરૂર છે દેશ માટે. પણ વિચાર કરજો કે જે લોકો તમને ભલામણ કરે છે એમને નથી પરિવાર, નથી પત્ની, નથી બાળક, કોઈ વસ્તુ નથી. બસ ફક્ત જનતાના રૂપિયે એશો આરામની જિંદગી જીવવાની છે. એવા લોકો આવીને તમને ભલામણો કરશે કે આને વોટ આપજો. અને ગમે ત્યારે દેશભરની અંદર અત્યાચારો થશે મહિલાઓ ઉપર, બાળકો ઉપર, બુઝુર્ગ વડીલો ઉપર, ત્યારે આ જ લોકો ભૂગર્ભમાં ઘૂસી જશે. એટલે વિચાર કરજો, તમારા બાળકોનું ભવિષ્ય તમારા હાથમાં છે. એટલે આ વખતે એક વિચાર કરીને એવું બટન દબાવીએ જેથી કરીને મારા તમારા તમામ લોકોના બાળકોના ભવિષ્ય સુધરી જાય. 5 કિલો અનાજની લાઈનમાં ઊભું રહેવું એના કરતાં એવો વિચાર કરજો કે મારું બાળક સારા ઇન્ટરવ્યૂ આપી આપીને સારી નોકરીની લાઈનમાં ઊભો રહે. કારણ કે 5 કિલો અનાજથી તમારી જિંદગી નથી ચાલવાની. જે લોકો તમને 5 કિલો અનાજ આપે છે આજે એ એશો આરામની જિંદગી જીવે છે. તમને ફક્ત 5 કિલો અનાજમાં સમિત કરી દીધા કે ભાઈ આપણું પેટ તો ભરાય છે ને, આટલામાં પૂરું નથી થતું દોસ્ત. વિચાર કરવા જેવી વસ્તુ છે. વિચાર કરવા જેવી વસ્તુ છે. ઘણું બધું કહેવું છે, પણ મને પણ વિશ્વાસ છે, મને પણ ખબર છે કે મારી આ વાતથી સરકારને કોઈ ફરક નથી પડવાનો. પરંતુ હું એવું વિચારું છું કે 10 વર્ષ પછી પણ જો મારો વિડીયો કોઈ બાળક જોશે ને જે અત્યારે નાનો છે અને મોટો થયા પછી જોશે ને, તો મનમાં એક વખત એવું ચોક્કસથી બોલશે કે 10 વર્ષ પહેલાં કોઈ એવો વ્યક્તિ હતો કે જે અમારા બાપને સમજાવીને થાકી ગયો, છતાં એકનું એક બટન દબાવ્યું જેના કારણે આજે અમારી આ હાલત છે. એટલે કેટલામાં સોદો કરશો તમે તમારા બાળકનો એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. વિચાર કરવા જેવી વસ્તુ છે દોસ્તો. એટલે આ વખતે તમે ખાસ વિચારીને વોટ કરજો કે તમારે આ સરકાર જોઈએ છે કે ભણેલી ગણેલી શિક્ષિત સરકાર જોઈએ છે જે તમારું નહીં તમારા બાળકોનું વિચારે છે. તમારી મારી જિંદગી તો કદાચ પૂરી થઈ જશે 10-15 વર્ષ પછી, પણ આપણા બાળકોના ભવિષ્યનું કોણ? આપણા બાળકોનું ભવિષ્ય આપણે જાતે જ લખવું પડશે. ઘણી બધી વખત એવા સવાલો આપણને મનમાં આવતા હોય કે ભાઈ આપણે કોને વોટ આપવો, શા માટે વોટ આપવો? આ સરકારને વોટ આપવો, પહેલી સરકારને વોટ આપવો, કાંઈ નહીં, બધી એક જ છે, ચાલો ને જે ચાલે છે એને ચાલવા દઈએ. પણ એવું નથી દોસ્તો. આપણે જ્યારે માર્કેટમાં કોઈ વસ્તુ ખરીદવા જઈએ છીએ ત્યારે 10 વખત વિચાર કરીને વસ્તુ ખરીદીએ છીએ. અરે નાની એવી શાકની દુકાન ઉપરથી કે શાકની લારીઓમાંથી આપણે 1 ડઝન કેળા લઈએ ને તો પણ બધી બાજુ ગોળ ગોળ ફેરવીને જોઈએ છીએ કે કંઈ ખરાબ તો નથી ને. અને આપણને પણ ખબર છે કે સાંજ સુધીમાં આ કેળાઓ ખતમ થઈ જવાના છે, છતાં આપણે વિચારીને લઈએ છીએ. એક નાની એવી પેન લેવા જઈએ તો પણ આપણે કેટલી વખત ઘસીને જોઈએ છે બરાબર ચાલે તો છે ને.
પણ આપણે એવી સરકારને વોટ આપતી વખતે જરા પણ વિચાર નથી કરતા કે આ સરકાર મારા માટે શું કરશે, મારા બાળકો માટે શું કરશે, મારા દેશના ભવિષ્ય માટે શું કરશે, ખેડૂતો માટે શું કરશે, યુવાનો માટે શું કરશે, દેશની આર્મી સુરક્ષા જે જવાનો દેશની સરહદ ઉપર ભારત દેશની રક્ષા કરે છે એના માટે શું કરશે, મહિલાઓ માટે શું કરશે. આ કોઈ જાતનો વિચાર હું ને તમે નથી કરતા દોસ્તો. એટલે વિચાર કરીને વોટ આપજો, વિચાર કરીને વોટ આપજો. કદાચ તમને મારું આ ભાષણ ગમે કે ન ગમે, મારા ભાષણ ઉપર તમે નહીં ચાલતા, તમે તમારા જમીરને પૂછજો કે હું મારો વોટ આપ્યા પછી મારા બાળકોનું ભવિષ્ય અંધકારમાં તો નથી ધકેલી રહ્યો ને. આ વિચાર તમારે કરવાનો છે. ખેડૂતોની મોટી મોટી વાતો કરનારી સરકાર, આજે તમે જુઓ, ખેડૂતો ટ્રેક્ટર લેવા જાય તો 14% લોન ઉપર મળે છે, કોઈ બિઝનેસમેન મર્સિડીઝ લેવા જાય તો 6% લોન ઉપર મળે છે, અને ખેડૂતોની મોટી મોટી વાતો કરે છે. આજે સરકારના રાજમાં કેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી, કેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી છે હિસાબ તમારી પાસે. અરે ગુજરાતની અંદર વાત કરો, 42,000 કરતા મહિલાઓ, 42,000 કરતા પણ વધારે મહિલાઓ ગુજરાતની અંદર ગાયબ થઈ ગઈ છે, જેનો કોઈ હિસાબ નથી. આ મહિલા સુરક્ષાની વાતો કેવી રીતે કરી શકે આ લોકો? વિચાર કરવાની વસ્તુ છે દોસ્તો. જે લોકો તમને એમ કે આને વોટ આપજો, આની એક વખત જરૂર છે, એવા લોકોને પૂછજો. તમે એવા લોકોને પૂછજો કે અમે તમારા કહેવાથી આને વોટ તો આપી દઈએ, પણ જ્યારે અમને તકલીફ પડશે ત્યારે અમારા વતી તમે એને સવાલ કરશો? આ સવાલ ચોક્કસથી કરજો કે અમે, અમારો સમાજ, અમારું ગુજરાત, અમારો ભારત જ્યારે તકલીફમાં આવે ત્યારે અમારા વતી તમે એને સવાલ કરશો? નહીં કરે કોઈ દિવસ, પોતાની દુકાન બંધ થઈ જાય. વિચાર તમારે કરવાનો છે દોસ્તો કે સારી સરકાર તમારે પસંદ કરવી છે કે પછી ફરી એક વખત આની આ સરકારને લાવીને તમારા બાળકોની જિંદગીને અંધકારમાં ધકેલવી છે. કદાચ મારા વિડીયોથી મને પણ ખબર છે કોઈને કશો ફરક નથી પડવાનો, કોઈને કશો ફરક નથી પડવાનો મારા વિડીયોથી, પરંતુ અમારો એક જ ધ્યેય છે કે 1,000 લોકો અમારો વિડીયો જોવે ને, એક જણો જાગૃત થાય ને, તો પણ અમે ખુશ થઈ જશું. વધુમાં વધુ આ વિડીયોને શેર કરો, દરેક લોકો સુધી પહોંચાડો, જેથી કરીને લોકો જાગૃત બને, લોકો જાગૃત બને. તમારા મતનો સોદો કરનારી સરકારને બિલકુલ વોટ ના આપશો, બિલકુલ વોટ ના આપશો, કારણ કે આજે તમારો વોટ લઈ અને કાલે એ તમારા મતનો સોદો કરશે. તમારા બાળકોના ભવિષ્ય સુધારવા એ તમારા હાથમાં છે. તમારા બાળકોને અંધકારમાં ધકેલવા કે પછી એક નવી ઊંચાઈ ઉપર લઈ જવા એ તમારા હાથમાં છે. વિચાર કરજો દોસ્તો.